પાર્ટ તમારો સમય ભણવાનો છે, બરાબર. હવે જુઓ, સમય એ જે છે એ આપણે ઘડિયાળમાં જોઈએ છે ને જે ટાઈમ, બરાબર, એ અત્યાર સુધી આપણે ગુજરાતીમાં જે આપણી ભાષા છે એમાં તો જોતા આવ્યા જ છીએ અને તમને આવડે જ છે. દરેકને ઘડિયાળમાં જોતા આવડે જ છે. છઠ્ઠા ધોરણમાં તમે આવી ગયા છો, બરાબર. તમારી એજ પ્રમાણે, તમારા ધોરણ પ્રમાણે તમને ઘડિયાળમાં જોતા આવડે જ. હવે જુઓ, આપણે અત્યાર સુધી આપણી રીતે તો ઘડિયાળમાં જોતા જ હતા, બરાબર. પણ એ જ સમયને સંસ્કૃતમાં કેવી રીતે દર્શાવાય? સંસ્કૃતમાં જો બોલવું હોય સમયને તો કેવી રીતે બોલાય, એ આજે આપણે શીખવાનું છે. હવે જુઓ, ગુજરાતીમાં તો આપણે સંખ્યાના જ્ઞાનથી પરિચિત છીએ, બરાબર. 1 થી 100 સુધીની સંખ્યા આવડે છે તમને. ટાઈમ જોતાં તમને ગુજરાતીમાં આવડે છે. પણ સંસ્કૃતમાં આપણે 1 થી 12 સુધીની સંખ્યા શીખી ગયા અને એ સંખ્યાને ધ્યાનમાં લઈને આજે આપણે સમય પણ સંસ્કૃતમાં જોતા શીખવાનું છે. એટલે જોવાનું તો એનું એ જ છે, બરાબર. ટાઈમ તો જે છે ઘડિયાળ પછી સંસ્કૃતમાં જોશો તો કંઈ ટાઈમ બદલાઈ નહીં જાય. ટાઈમ તો એનું એ જ છે, પણ ગુજરાતીમાં તમે જે બોલો છો કે 2 વાગ્યા, 4 વાગ્યા, 5 વાગ્યા, બરાબર ને, એને સંસ્કૃતમાં કેવી રીતે બોલાય? 1 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી સંસ્કૃતમાં કેવી રીતે બોલાય એ તમારે ભણવાનું છે. હવે જુઓ, તમારે છઠ્ઠા ધોરણમાં પૂર્ણ જે સમય છે એ જ ભણવાનું છે. એટલે કે 3 વાગ્યાને સંસ્કૃતમાં શું કહેવાય, કે 1 વાગ્યાને સંસ્કૃતમાં શું કહેવાય, કે 2 વાગ્યાને સંસ્કૃતમાં શું કહેવાય, બરાબર. તમારે એ નથી ભણવાનું કે 2:30 વાગ્યાને શું કહેવાય ને 1:30 વાગ્યાને શું કહેવાય, કારણ કે તમારે ધોરણ 7માં ભણવામાં આવશે, બરાબર. એટલે એકદમ સહેલું પાઠ છે. એકદમ સમયનું જે તમારું પાઠ છે આ એકદમ સહેલું છે, તમને આવડી જ જશે હમણાં અને હું શીખવાડીશ અને તમે બોલતા પણ થઈ જશો, બરાબર. પણ જો હવે પછી તમે ઘડિયાળમાં જુઓ ને એટલે તમારે બોલવાનું, 2 વાગ્યા હોય કહેવાનું, બરાબર. એ હું શીખવાડું છું. ચલો, કે શું કહેશો. હવે જુઓ, આપણે સંખ્યા સમય શીખીએ, બરાબર. એના પહેલાં થોડાક ઘડિયાળ વિશેની માહિતી મેળવી લઈએ કે ઘડિયાળને સંસ્કૃતમાં શું કહેવાશે, બરાબર ને. તો ઘડિયાળને સંસ્કૃતમાં ઘટી કહેવાશે. શું કહેવાશે? ઘટી. યાદ રાખજો, ઘડિયાળને સંસ્કૃતમાં શું કહેવાશે? ઘટી, બરાબર. ઘટી એટલે ઘડિયાળ. હવે જુઓ, વાગ્યા, આપણે નથી કહેતા 2 વાગ્યા. હવે વાગ્યા જે શબ્દ છે એના માટે સંસ્કૃતમાં વાદનમ શબ્દ છે. શું છે? વાદનમ. 2 વાગ્યા તો દ્વિવાદનમ એવું બોલાશે, બરાબર. હવે જુઓ, આપણે નથી કહેતા કે 2 વાગ્યે હું આવીશ. શું કહીએ છીએ? 2 વાગ્યે હું આવીશ એવું કહીએ છીએ ને, તો એને શું કહેવાશે? વાદને, બરાબર. દ્વિવાદને એટલે કે 2 વાગ્યે હું આવીશ અને 2 વાગ્યા છે તો દ્વિવાદનમ આવશે. એટલું યાદ રાખજો, બરાબર. એ હું તમને લખાવીશ, PDF કરીને મોકલાવીશ, એમાં જોઈને તમારે લખવાનું છે. હવે જુઓ, જે કાંટો હોય છે ને ઘડિયાળનો, એને સંસ્કૃતમાં સૂચિ કહેવાય. શું કહેવાય? સૂચિ. સંસ્કૃતમાં ઘડિયાળના કાંટાને શું કહેવાશે? સૂચિ. હવે જુઓ, જે મોટો કાંટો છે એને દીર્ઘ સૂચિ કહેવાશે. શું કહેવાશે? દીર્ઘ સૂચિ. દીર્ઘ સૂચિ એટલે મોટો કાંટો. અને લઘુ સૂચિ, લઘુ એટલે નાનો, લઘુ એટલે નાનો. ઘડિયાળનો લઘુ સૂચિ એટલે ઘડિયાળનો નાનો કાંટો, બરાબર. નાના કાંટાને શું કહેવાય? લઘુ સૂચિ. લઘુ એટલે નાનો, સૂચિ એટલે કાંટો, લઘુ સૂચિ. હવે જુઓ, આ શબ્દો હું તમને PDF કરીને મોકલાવીશ, એ પ્રમાણે તમારે તૈયાર કરવાના રહેશે. હવે આપણે 1 થી 12 સુધીની સંખ્યા તમે શીખી ગયા છો ને, એને કેવી રીતે બોલાશે? 1, 2, ત્રીણી, ચત્વારી, પંચ, ષટ, સપ્ત, અષ્ટ, 9, 10, એકાદશ ને દ્વાદશ, બરાબર. 1 થી 12 સુધીની આપણે સંખ્યા શીખી ગયા છે. હવે જુઓ, જ્યારે તમે સમય જુઓ, અહીંયા વોચ આપેલી છે, ઘડિયાળ આપેલી છે, બરાબર. હવે તમે જ્યારે સમય જુઓ ત્યારે જેટલા વાગ્યા હોય ને, 2 વાગ્યા હોય કે 1 વાગ્યા હોય, એને સંસ્કૃતમાં લખી, એ અંકને સંસ્કૃતમાં લખીને એની પાછળ તમારે વાદનમ લખવાનું છે. બસ આટલું જ, બરાબર. જો અહીંયા છે પહેલામાં 5 વાગ્યા છે, પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 5. તમારું પાઠ્યપુસ્તક પણ અમારી પાસે રાખજો, બરાબર. પાઠ્યપુસ્તકમાં છે, એ જ અહીંયા સ્ક્રીન પર છે. હવે જુઓ,
પહેલી જ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 5. જો હવે 5નો આંકડો નીચે સંસ્કૃતમાં આપેલો છે, જોયું? અને શું લખ્યું છે? પંચવાદનમ. 5ને સંસ્કૃતમાં શું કહેવાશે? પંચ. બરાબર. અને વાગ્યા એને સંસ્કૃતમાં શું કહેવાશે? વાદનમ. 5 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 5 વાગ્યા છે. તો પંચવાદનમ. બરાબર. શું કહેવાશે? પંચવાદનમ એટલે 5 વાગ્યા છે. એવી રીતે બીજી ઘડિયાળમાં જુઓ કેટલા છે? 8 વાગ્યા છે ને? ઘડિયાળમાં જોતા તો આવડે છે ને તમને? બરાબર. આ તો હવે આપણે છેટી થઈ ગયા છે. બાકી તો ચાલુ ક્લાસમાં તો હું તમને પૂછતી એકને ઊભા કરીને કે ભાઈ ચાલો કેટલા વાગ્યા છે બોલો, જોઈએ તો ખબર પડે મને કે તમને જોતા આવડે છે કે નહીં. પણ આશા રાખું છું કે આવડતું જ હશે. બરાબર ને? નોર્મલ છે આ તો. ત્રીજા ચોથાવાળાને આવે છે ને તમે તો છઠ્ઠામાં છો. જો હવે અહીંયા કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 8. નાનો કાંટો 8 પર છે અને મોટો કાંટો 12 પર. બરાબર ને? એટલે કેટલા વાગ્યા કહેવાય? 8. બરાબર. હવે જુઓ 8ને સંસ્કૃતમાં અષ્ટ કહેવાશે. શું કહીએ છીએ આપણે 8ને? અષ્ટ. અને પાછળ તમારે મૂકવાનું વાદનમ. એટલે 8 વાગ્યા છે એવું બોલવું હોય તો શું કહેવાશે? અષ્ટવાદનમ. શું કહેવાશે? અષ્ટવાદનમ. એવી રીતે અહીંયા જુઓ કેટલા વાગ્યા છે? નેક્સ્ટ વોચમાં 3. કેટલા વાગ્યા છે? 3. બરાબર. હવે 3ને સંસ્કૃતમાં ત્રી પણ કહેવાય, ત્રીણી પણ કહેવાય. બરાબર. પણ અહીંયા લખેલું છે ત્રી એટલે આપણે ત્રી જ કહીશું. ત્રિવાદનમ. ત્રીણી વાદનમ એમ ના બોલાય. 3 વાગ્યા છે એટલા માટે શું બોલવાનું? ત્રી. ત્રિવાદનમ. 3 વાગ્યા છે એમ બોલવું હોય તો શું કહેવાનું? ત્રિવાદનમ. જુઓ 3નો આંકડો સંસ્કૃતમાં પાડેલો છે. આવી જ રીતે 3 લખાય. બરાબર. 3માં અને 6માં કન્ફ્યુઝ ના થજો. હવે જુઓ અહીંયા આ વચમાં કેટલા વાગ્યા છે? 1 વાગ્યા છે. કેટલા વાગ્યો છે? 1. હવે 1ને તો સંસ્કૃતમાં 1 જ કહેવાય. એટલે શું લખાશે? એકવાદનમ. શું લખાશે? એકવાદનમ. બરાબર. હવે જુઓ એવી જ રીતે તમારે લખવાનું છે તમારી જાતે. પશ્યતુ એવમ ચ લિખતું. જુઓ અને લખો. હવે જુઓ પહેલી વચમાં કેટલા વાગ્યા છે? નાનો કાંટો 11 પર છે, મોટો 12 પર છે. એટલે કેટલા વાગ્યા કહેવાય? 11. બરાબર. હવે 11ને સંસ્કૃતમાં શું કહીએ છીએ આપણે? શું કહેવાશે સંસ્કૃતમાં 11ને? એકાદશ. શું કહીએ છીએ આપણે? એકાદશ. એટલે એકાદશ મૂકવાનું, પાછળ શું મૂકવાનું? વાદનમ. એટલે કેવી રીતે લખાશે? એકાદશ વાદનમ. બરાબર. સંસ્કૃતમાં અંકો પણ લખવાના છે તમારે. મેં લખાઈ દીધા છે આગળ તમને. એટલે શું લખવાનું તમારે? એકાદશ વાદનમ. સરસ મજાની વોચ દોરજો. બરાબર ને? ઘડિયાળ દોરશો ને. પછી જુઓ બીજી ઘડિયાળમાં છે નાનો કાંટો 4 પર છે અને મોટો 12 પર છે. એટલે કેટલા વાગ્યા કહેવાશે? 4 વાગ્યા. બરાબર. 4ને સંસ્કૃતમાં ચતુર. શું લખાશે? ચતુર્વાદનમ. શું કહેવાશે? ચતવારી ના લખાય, ચતુર લખવાનું. ચતુર્વાદનમ. બરાબર. ચતુર્વાદનમ. પછી જુઓ નાનો કાંટો 6 પર છે ને મોટો 12 પર છે. એટલે કેટલા વાગ્યા કહેવાય? 6 વાગ્યા. બરાબર ને? હવે 6 વાગ્યાને સંસ્કૃતમાં શું લખાશે? સડ. જો આમ તો સંસ્કૃતમાં એને સટ કહેવાય છે. આપણે 6ને શું કહીએ છીએ? સટ. પણ જ્યારે સમય દર્શાવો ત્યારે સટનું સડ થઈ જશે. એટલે શું લખવાનું? સડવાદનમ. શું લખશો? સડવાદનમ. એટલે 6 વાગ્યા છે. પછી જુઓ નાનો કાંટો 10 પર છે અને મોટો 12 પર છે. એટલે કેટલા વાગ્યા છે? 10. તો એને શું કહેવાશે? 10ને સંસ્કૃતમાં 10 જ કહેવાય. બરાબર ને? તો 10 વાદનમ. શું લખાશે? 10 વાદનમ. હવે એવી રીતે નાનો કાંટો 7 પર છે અને મોટો કાંટો 12 પર છે. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. કેટલા વાગ્યા છે? 7.
હવે 7ને સંસ્કૃતમાં કહેવાશે સપ્ત. 7ને આપણે શું કહીએ છીએ? સપ્ત. ને વાદનમને વાગ્યા છે એટલે સપ્તવાદનમ. 7 વાગ્યા. બરાબર? કેટલા વાગ્યા? 7 વાગ્યા. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. અને સંસ્કૃતમાં શું કહેવાશે? સપ્તવાદનમ. હવે જો અહીંયા નાનો કાંટો 2 પર છે અને મોટો કાંટો 12 પર છે. બરાબર? એટલા માટે કેટલા વાગ્યા કહેવાશે? 2. શું કહેવાશે? 2 વાગ્યા છે. હવે જુઓ 2 વાગ્યા છે એટલે એને આપણે સંસ્કૃતમાં શું કહીશું? દ્વિવાદનમ. શું કહેવાશે? દ્વિવાદનમ. બરાબર? સંસ્કૃતમાં 2 ને દ્વિ. હવે જો અહીંયા એક ભૂલ થઈ છે. આપણે જોઈએ જે ઉપરની વોચ છે ને, અહીંયા જે નાનો કાંટો દેખાતો હતો એ નાનો કાંટો ન હોય, પણ બંને આંકડા 12 પર જ છે. બરાબર? બંને આંકડા 12 પર છે. હવે 12ને સંસ્કૃતમાં શું કહીએ છીએ આપણે? દ્વાદશ. શું કહીએ છીએ? દ્વાદશ. એટલે દ્વાદશ વાદનમ. શું કહેવાશે? દ્વાદશ વાદનમ. છાપકામમાં થોડીક મિસ્ટેક છે. બરાબર? થોડી લીટી નીકળી ગઈ છે એટલે આપણને 6 તરફનો આંકડો દેખાતો તો, પણ એવું નથી. બરાબર ને? 12 પર જ છે બંને આંકડા એટલે દ્વાદશ. અને અહીંયા જુઓ છેલ્લી વોચમાં એક મોટો આંકડો 12 પર છે, નાનો આંકડો 6 પર છે એટલે ષડવાદનમ. શું થશે? ષડવાદનમ. બરાબર? જો દ્વાદશ પહેલાંથી જોઈ લઈએ બધી જ વોચ. પહેલાંથી જોઈએ. પહેલી જ ઉપરની પહેલાંમાં 5 વાગ્યા છે અને પંચવાદનમ. 8 વાગ્યા છે અને અષ્ટવાદનમ. 3 વાગ્યા છે અને ત્રિવાદનમ. 1 વાગ્યું છે અને એકવાદનમ. 11 વાગ્યા છે એને એકાદશ વાદનમ. 4 વાગ્યા છે એને ચતુર્વાદનમ. 12 વાગ્યા છે એને દ્વાદશ વાદનમ. 9 વાગ્યાને નવવાદનમ. 10 વાગ્યાને 10 વાદનમ. 7 વાગ્યાને સપ્તવાદનમ. 2 વાગ્યાને દ્વિવાદનમ. ને 6 વાગ્યાને ષડવાદનમ. બરાબર? આવડશે ને? આવડશે જ. એકદમ ઇઝી છે. સંખ્યા તૈયાર કરી હશે એટલે બોલતા આવડશે. પાછળ ફક્ત વાદનમ જ મૂકવાનું છે, બીજું કશું જ નથી. હવે જુઓ અહીંયા પઠતું ચિંતયતું ચ. વાંચો અને વિચારો. જુઓ એમાં શું છે? સંખ્યાવાચક શબ્દ અને સમયવાચક શબ્દ. બરાબર? હવે સંખ્યાવાચક શબ્દ એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી અને ષટ. એટલે એકમ એટલે 1, દ્વે એટલે 2, ત્રીણી એટલે 3, ચત્વારી એટલે 4 અને ષટ એટલે 6. બરાબર? હવે જો અહીંયા સામે લખ્યું છે, એકમની સામે લખ્યું છે એકવાદનમ. હવે એકમ આપણે બોલીએ છીએ, એકને સંસ્કૃતમાં આપણે એકમ કહીએ છીએ. બરાબર? પણ એકમ વાદનમ એવું ના લખાય. શું લખાશે? એકવાદનમ. સંખ્યાવાચક શબ્દ કેવી રીતે બનશે? એકવાદનમ. હવે 2ને આપણે દ્વે કહીએ છીએ. સંસ્કૃતમાં 2ને શું કહેવાશે? દ્વે. પણ દ્વે વાદનમ નહીં લખાય. શું લખાશે? દ્વિવાદનમ. સમયવાચકમાં આ તમારે તૈયાર કરી નાખવાનું. બરાબર? સમયવાચકમાં દ્વિ લખાશે. બરાબર ને? સમયવાચકમાં દ્વિ લખાશે એટલે દ્વિવાદનમ. ત્રીણી, 3ને આપણે સંસ્કૃતમાં ત્રીણી કહીએ છીએ. બરાબર ને? પણ ત્રીણી વાદનમ એવું નહીં લખાય. સમયવાચક શબ્દ કેવી રીતે લખાશે? ત્રિવાદનમ. શું લખા? આ તૈયાર બી કરવાનું, યાદ પણ રાખવાનું છે. બરાબર? ત્રિવાદનમ. ચત્વારી, ચત્વારી વાદનમ નહીં લખાય. પણ સમયવાચક શબ્દ કેવી રીતે લખાશે? ચતુર્વાદનમ. શું લખાશે? ચતુર્વાદનમ. પછી છે સંખ્યાવાચક શબ્દ ષટ. હવે ષટવાદનમ નથી. જુઓ સમયવાચક શબ્દ શું છે? ષડવાદનમ. શું છે? ષડવાદનમ. 5ને સંસ્કૃતમાં પંચ કહેવાય છે તો પંચવાદનમ બોલાય. બરાબર ને? બોલાશે? પંચવાદનમ બોલાશે. 7ને સપ્ત કહીએ છીએ તો સપ્તવાદનમ કહેવાશે. પણ આ 5 સંખ્યામાં થોડુંક ફેર છે.
કે આ 5 સંખ્યાને એવી ને એવી મૂકી દેવાતી નથી, થોડોક ફેરફાર થાય છે, એ તમારે તૈયાર કરી નાખવાનું. ઇઝી જ છે, કશું જ નથી. દ્વેનું દ્વિ, ત્રીણીનું ત્રી, બરાબર, ચતવારીનું ચતુર અને ષટનું ષટ, એકમનું એક, બસ આટલું જ છે. હવે જુઓ, તમારે આવી રીતે તૈયાર કરવાનું છે અને ભૂલ કરવાની નથી. વોચમાં બતાવ્યું હોય, એક્ઝામમાં વોચ આપી હોય ને 1 વાગ્યો હોય ને તમને કહે કે નીચે ટાઈમ લખો સંસ્કૃતમાં, તો તમારે એકમ વાદનમ નહીં લખવાનું, એક વાદનમ એવું લખવાનું. 6 વાગ્યા હોય ઘડિયાળમાં અને તમને બતાવે કે સંસ્કૃતમાં ટાઈમ લખો, તો ષટ વાદનમ નહીં લખવાનું. આ ફકરા પ્રમાણે તૈયાર કરી નાખવાનું, બરાબર. આ જે છે કોષ્ટક એ પ્રમાણે ષડ વાદનમ. શું લખશો? 6 વાગ્યાને ષડ વાદનમ, 3 વાગ્યાને તમે શું લખશો? ત્રિવાદનમ, બરાબર. 2 વાગ્યાને શું લખશો? દ્વિવાદનમ. હવે જુઓ, આટલામાં સમજ પડી ગઈ ને? હવે જુઓ, આપણે જોઈએ સ્વાધ્યાય તમારું યોગ્ય જોડકા જોડો. આ તમારે જાતે કરવાનું છે, બરાબર. એમાં છે ક અને ખ. એમાં કમાં સંખ્યાવાચક શબ્દો છે અને સંખ્યાવાચક આંકડા છે, અંકો છે, બરાબર. સંખ્યા આપેલી છે, અંકો આપેલા છે. અને ખમાં શબ્દ છે, સંખ્યાવાચક શબ્દ છે. એને તમારે યોગ્ય રીતે જોડવાનું છે. જો પહેલામાં છે, પહેલું આંકડું શાનું છે સંસ્કૃતમાં? 7નું છે. 7ને સંસ્કૃતમાં શું કહેવાશે? સપ્ત. તો તમારે આમાંથી શબ્દવાચકમાંથી શોધી કાઢવાનું કે સપ્ત ક્યાં લખેલું છે. તો બીજા નંબર પર જુઓ, સપ્તવાદનમ, બરાબર. બીજા નંબર પર 6નો આંકડો પાડેલો છે. સંસ્કૃતમાં 6 લખેલું છે. અને સંસ્કૃતમાં સંખ્યાવાચક શબ્દ લખવાનું હોય તો કેવી રીતે લખાશે? ષડવાદનમ. શું લખાશે? ષડવાદનમ. પછી જુઓ, 4 આપેલા છે, બરાબર. 4ને સંસ્કૃતમાં શું કહેવાશે? ચતુર. ચતુર્વાદનમ, બરાબર. પહેલું છે એ, ખમાં પહેલું છે એ. પછી ચોથું જુઓ, 8નો આંકડો પાડેલો છે. આ સંસ્કૃતમાં લખેલું છે, બરાબર. એને 8. 8ને સંસ્કૃતમાં શું કહેવાશે? અષ્ટ. શું કહેવાશે? અષ્ટ. હવે જુઓ, સામે છેલ્લે આપેલું છે અષ્ટવાદનમ, બરાબર. તમારે લખવાનું અષ્ટવાદનમ. પછી 5મું છે 5 જ છે, બરાબર ને. સંસ્કૃતમાં 5 પાડેલા છે. હવે સંસ્કૃતમાં 5ને શું કહેવાશે? પંચ. શું કહેવાશે? પંચ. એટલે તમારે લખવાનું સામે ખનું પંચવાદનમ. શું આવશે એની સામે? પંચવાદનમ. સંખ્યાવાચક શબ્દ એનો આવશે પંચવાદનમ. હવે જુઓ, આપણે તો સામે છે જ નથી, બરાબર. પણ ઘરે જો ટાઈમ મળે ને, તમારો કોઈ ભાઈ કે બેન કે મમ્મી પપ્પા કોઈ પણ ફ્રી હોય તો એમને કહેવાનું કે તમે ઘડિયાળમાં, પેલું ઘડિયાળ હોય છે ને આપણે દિવાલ ઘડિયાળ, બરાબર. અને દિવાળ ઘડિયાળ કદાચ ના હોય તો તમારે હાથમાં પહેરવાની વોચ હોય આંકડાવાળી, બરાબર ને, કાંટાવાળી, તો એ લઈને બેસવાનું, ટાઈમ સેટ કરતા જવાનું. 2 વાગ્યા અને બોલતા જવાનું કે દ્વિવાદનમ, પંચવાદનમ. 5 વાગ્યાને કરો તો પંચવાદનમ. સામે કોઈ ફ્રી હોય ને એને કહું તમે તું સેટ કરજો, હું ટાઈમ બોલું. તો આવી પ્રવૃત્તિ કરશો ને તો પણ તમને આવડી જશે, બરાબર. એકદમ સહેલું જ છે, કશું જ અઘરું નથી.